આજે આપણે ખરજવું થવાના કારણો, લક્ષણો અને તેને દૂર કરવા માટે કેવા ઉપાયો કરી શકાય તેના વિશે જાણીશું. ખરજવું થવાના કારણો: વધુ પડતું મીઠું, દહીં, કેળા, ગોળ, મગફળી અને દિવસે ઊંઘવાના લીધે આ રોગ થતો હોય છે. અસ્વચ્છતા, સતત હાથ પગ ભીના રાખવા, તેના લીધે ધૂળ લાગી શકે છે અને દિવસો સુધી ન નાહવાથી પણ આ તકલીફ થતી હોય છે. કબજિયાત તથા વિરુદ્ધ આહાર પણ ખરજવું કરી શકે છે. એલર્જી: ખોરાક, ધૂળ, કીટકના કરડવાથી એલર્જી થઈ શકે છે. ચેપ: બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના ચેપથી પણ ખરજવું થઈ શકે છે. તણાવ: તણાવથી શરીરમાં કેટલાક હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ખરજવું થતું હોય છે. ગરમી અને પરસેવો: ગરમી અને પરસેવો થવાથી ત્વચામાં બળતરા થાય છે અને ખરજવું થઈ શકે છે. દવાઓની આડઅસર: કેટલીક દવાઓની આડઅસર તરીકે પણ ખરજવું થતું હોય છે. ત્વચાની સ્થિતિઓ: એટોપિક ડર્મેટાઇટિસ, સોરિયાસિસ જેવી ત્વચાની સ્થિતિઓમાં પણ ખરજવું થતું હોય છે. સૂકી ત્વચા: શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ત્વચા સૂકી થઈ જાય છે અને ખંજવાળ આવતી હોય છે, જે ખરજવું થવાનું કારણ બની શકે છે. હવે આપણે ખરજવું થવાના ચિહ્નો અને લક્ષણો શું છે તેના વિશે જાણીએ. લાલ ફૂલ્લા થવા: ત્વચા પર લાલ રંગના ફૂલ્લાઓ થવા એ ખરજવાનું સૌથી સામાન્ય લક્ષણ છે. ખંજવાળ આવવી: ખંજવાળ આવવી એ ખરજવાનું મુખ્ય લક્ષણ છે. આ ખંજવાળ હળવીથી લઈને ખૂબ તીવ્ર હોઈ શકે છે. સોજો: ખંજવાળવાળા વિસ્તારમાં સોજો આવી શકે છે. પોપડા પડી જવા: ફૂલ્લાઓ ફાટી જવાથી પોપડા પડી શકે છે. ત્વચાનું સૂકું થઈ જવું: ખરજવાવાળી ત્વચા સૂકી અને ખરબચડી બની શકે છે. ચીકાશ: કેટલાક કિસ્સાઓમાં ખંજવાળવાળા વિસ્તારમાંથી ચીકાશ નીકળતો હોય તેવું બની શકે છે. દુખાવો: કેટલાક કિસ્સાઓમાં ખંજવાળવાળા વિસ્તારમાં દુખાવો પણ જોવા મળે છે. દૂધ સાથે કેળા, કેરી, જમરૂખ, ચીકુ વગેરે તમામ ફળો વિરુદ્ધ આહાર છે, જે ખરજવું કરી શકે છે. ગોળ સાથે તલ, દૂધ સાથે લસણ ડુંગળી, દૂધ સાથે ઈંડા આ બધો વિરુદ્ધ આહાર ગણાય, તેથી તેને ના લેવો જોઈએ અને તેના કારણે પણ ખરજવું થતું હોય છે. ચામડીના અન્ય રોગો, સાંધાના દુખાવો, અમ્લપીત વગેરે પણ જોવા મળી શકે છે. હવે આપણે ખરજવું દૂર કરવા માટેની સાદી અને સરળ આયુર્વેદિક સારવાર વિશે જાણીશું. ખરજવામાં આપણે વિરુદ્ધ આહાર લીધો હોય તેના લીધે કબજિયાત થતી હોય છે. તો કબજિયાત હોય તો હિંમતનું ચૂર્ણ, હળદે, સ્વાદિષ્ટ વિરેચન, ત્રિફળા કે ગરમાળો લેવો જોઈએ, જેના લીધે રોજ પેટ સાફ થઈ જાય છે. તેની કાળજી રાખવી જોઈએ. જે ભાગ પર ખરજવું થયું હોય તે ભાગ પર નાયલોન, ટેરેલિન વગેરે સિન્થેટિક કપડાં ના પહેરવા જોઈએ. સુતરાઉ કે ખાદીના કપડાં પહેરવા જોઈએ. નાયલોનનો મોજા પણ ન પહેરવા જોઈએ. દહીં, ગોળ, કેળા અને આથો આવે તેવા ખાદ્ય પદાર્થો બંધ કરી દેવા જોઈએ. ગૌમૂત્ર અથવા લીમડો નાખીને ઉકાળેલું પાણીથી તે ભાગ ચોખ્ખો કરવો જોઈએ. જડો લગાવી અશુદ્ધ લોહી ચૂસવી લેવું અથવા વમન વિરેચન જેવી પંચકર્મની ચિકિત્સાનો સહારો લેવો જોઈએ. સાકર, ફટકડી, અમલસાર, ગંધક, ટંકણખાર દરેક 10-10 ગ્રામ લઈ ઝીણું ચૂર્ણ કરી લીંબુના રસમાં અથવા પાણીમાં 1 કલાક ઘૂંટી સોગંઠી બનાવી લેવી જોઈએ. આ સોગંઠી સવાર સાંજ ખરજવા પર લગાવવાથી આરામ થતો હોય છે. ફૂલ ટીકડી, કાથો, કાળા મરી, કપૂર અને મોરથૂથું સરખા ભાગે લઈ ચૂર્ણ કરી તેનો લેપ લગાવવાથી જૂનું ખરજવું પણ મટી જાય છે. બાવચીના બીજ 1 ભાગ, કુવડિયાના બીજ 3 ભાગ અને ગાજરના બીજ 2 ભાગ લઈ બરાબર વાટીને ગૌમૂત્રમાં 8 દિવસ ભીંજવવા જોઈએ અને ભીંજવ્યા પછી 15 દિવસ પછી તેનો લેપ કરવો જોઈએ, જેનાથી ખરજવું પણ મટી જશે. કેશોર ગુગળ અને આરોગ્યવર્ધિની 2-2 ગોળી લેવી જોઈએ અને જમ્યા બાદ ખદીરા અરિષ્ટ અને મહામંજીષ્ટાદિક વાત 2-2 ચમચી મેળવીને એટલા જ ભાગે પાણી સાથે પીવું જોઈએ. ગંધક રસાયણ 1/4 ભાગ, ખેરછાલ ચૂર્ણ 1 ગ્રામ, પંચનિંબાદી ચૂર્ણ 1 ગ્રામ અને બાવચી ચૂર્ણ 1 ગ્રામ મેળવીને સવાર સાંજ પાણી સાથે લેવામાં આવે તો પણ આપણે ખરજવું થયું હોય તો તેને આપણે મટાડી શકીએ છીએ. આ બધા આયુર્વેદિક ઉપાયો કરવાથી આપણે ખરજવું થયું હોય તો તેને આપણે દૂર કરી શકીશું.